એસટીમાં ડિજિટલ ક્રાંતિ, હવે QR કોડથી ટિકિટ પેમેન્ટ, રોકડની ઝંઝટથી મુક્તિ. કચ્છ કેર ટીવી ન્યૂઝ દ્વારા અંજાર એસટી ડેપોની ખાસ મુલાકાત. કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. હવે મુસાફરો બસમાં ટિકિટ લેતી વખતે રોકડ રકમ આપવાની જરૂર વગર સીધા QR કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. એસટી વિભાગની આ નવી પહેલથી મુસાફરોને સરળ, ઝડપી અને સુરક્ષિત પેમેન્ટ સુવિધા મળશે. ખાસ કરીને છૂટા પૈસાની સમસ્યા, રોકડની અછત અને સમય બગાડ જેવી મુશ્કેલીઓમાંથી મુસાફરોને રાહત મળશે. બસ કંડક્ટરોને પણ રોકડ હિસાબની ઝંઝટ ઓછી થવાથી કામગીરી વધુ સરળ બનશે. એસટી વિભાગ દ્વારા અંજાર સહિત કચ્છની અનેક બસોમાં QR કોડ આધારિત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેમાં મુસાફરો ગૂગલ પે, ફોન પે, પેટીએમ સહિતની UPI એપ્લિકેશન મારફતે તરત જ ભાડું ચૂકવી શકશે. કચ્છ કેર ટીવી ન્યૂઝ દ્વારા અંજાર એસટી ડેપોની ખાસ મુલાકાત દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને વધુ ગતિ આપવા અને મુસાફરોને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં વધુ બસોમાં આ સુવિધા અમલમાં મૂકવામાં આવશે. મુસાફરો દ્વારા પણ આ નવી વ્યવસ્થાને આવકાર આપવામાં આવી રહ્યો છે અને એસટીની આ પહેલને સમયોચિત અને લોકહિતકારી ગણાવવામાં આવી રહી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર. કૌશિક પટેલ, અંજાર ડેપો, ETI. અત્યારે હાલ સરકારશ્રીના માધ્યમથી ઓનલાઈન UPI મશીન આવી ગયેલા છે. તેમાં અંજાર ડેપોમાં અત્યારે હાલ 30% ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. તેમાંથી સરકારશ્રી દ્વારા એક સારો અભિગમ અહીંયા ચાલુ કરેલ છે, જેમાંથી એક તો UPIથી અત્યારે હાલ ઓનલાઈન પદ્ધતિ ચાલુ થઈ છે. એમાં એક ભાગરૂપે તે ચાલુ થઈ ગયું છે અને એમાં જ જે હાલને તબક્કે છૂટાની જે મગજમારી થતી હતી તેનાથી બહુ મોટો છુટકારો થયો છે. આનાથી હવે ધીરે ધીરે 100% પૂર્ણ થઈ જશે UPI માધ્યમથી. ના, એવો હજી કોઈ પ્રોબ્લેમ આવેલો નથી. અત્યારે હાલ સરળ માધ્યમથી જ ચાલે છે બધું. પેસેન્જર મુસાફર જનતાને એટલું જ કહીએ છીએ કે આનો વધુમાં વધુ ઉપયોગ કરો અને ડિજિટલ માધ્યમથી આગળ વધો અને છૂટાનો પ્રોબ્લેમ હતો તે હવેથી દૂર થઈ ગયો છે.